વર્તુળ ચેપ્ટરનો મોસ્ટ આઈએમપી દાખલો બે સમકેન્દ્રી વર્તુળ આપેલા છે, એની ત્રિજ્યાઓ 13 અને 12, એટલે કે નાના વર્તુળની ત્રિજ્યા થાય 12 સેન્ટીમીટર અને મોટા વર્તુળની ત્રિજ્યા છે 13 સેન્ટીમીટર. મોટા વર્તુળની જીવા નાના વર્તુળનો સ્પર્શક છે. જો આ જીવા AB, એ જીવા AB એ મોટા વર્તુળ માટે જીવા છે, પણ નાના વર્તુળને તો એક M બિંદુમાં સ્પર્શે, તો વર્તુળનું કેન્દ્ર O ત્રિજ્યા સ્પર્શકને લંબ હોય. અત્યારે માપ ખૂણો M કેટલાનો થાય? 90 ડિગ્રીનો. કેમ? તો કે પ્રમેય 10.1 અને પ્રમેય 10.1 શું કહે છે? ત્રિજ્યા સ્પર્શકને લંબ હોય. તો ત્રિકોણ OMB કાટકોણ ત્રિકોણ કહેવાય, અને કાટકોણ ત્રિકોણમાં પાયથાગોરસનો નિયમ લાગે. તો કાટકોણ ત્રિકોણમાં પાયથાગોરસનો નિયમ લગાડીએ તો કર્ણ અત્યારે થાય OB², બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો OM² પ્લસ MB². હવે OB એટલે 13, 13 નો વર્ગ 169. OM એટલે નાના વર્તુળની ત્રિજ્યા 12 નો વર્ગ 144 થાય. આ બાજુ MB², 144 બરાબરની ઓલી બાજુ જાય માઇનસ થાય, અને કેટલા વધે? 25 બરાબર MB². તો વર્ગ બરાબરની ઓલી બાજુ જાય તો MB બરાબર વર્ગમૂળમાં 25, અને 25 નું વર્ગમૂળ કેટલું થાય? 5. પણ અત્યારે જો MB ટુકડો આપણને કેટલો મળ્યો? 5. આખી જીવાની લંબાઈ AB, આખી જીવાની લંબાઈ માગી AB, તો AB બરાબર 2 વખત MB, 2 વખત MB, અને AM બે ટુકડા કેવા છે? સરખા. 2 વખત 5 એટલે કે 5 દુ 10. 5 આ બાજુ અને 5 ડાબી બાજુ. 5 ને 5 કેટલા થાય? 10. આખી જીવા AB ની લંબાઈ આપણને કેટલી મળી? 10 સેન્ટીમીટર. જોઈ લો પાયથાગોરસના નિયમ મુજબ આ એક દાખલો.